નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ રાહુલ ગાંધી સામે બેફામ નિવેદન કરનાર બીજેપીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસની માંગ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન એ ડિવિઝન પોલીસ મથક બહાર પ્રદર્શન યોજાયું। ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદની માંગ, રાહુલ ગાંધી સામે કરાયા બેફામ નિવેદનો, પોલીસને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે। તેઓની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે, ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે, જેનાથી દેશમાં શાંતિ અને સલામતી જોખવાય છે। ત્યારે આ પ્રકારના નિવેદનો કરનાર નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતાના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। સફીક બાપુ, કલમ સમાચાર, આમોદ। હિન્દુસ્તાનનું યુવાધન, જેને આવતીકાલના યુવાનો ભવિષ્ય જોઈ રહેલા છે, આવા શિક્ષિત યુવાન વિપક્ષના નેતા, યુવાનોના દિલની ધડકન એવા વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી માટે આજે સત્તાધારી પાર્ટી દ્વારા ગમે એમ બેફામ ઉચ્ચારણો કરવામાં આવે છે। એની દાદી જેવા હાલ કરીશ, એને જીભ કાપી નાખીશ, એવા એકદમ નીચ કક્ષાના, રાજકીય ભાષામાં મારા માટે કોઈ શબ્દ નથી, એવા નીચ કક્ષાના સત્તાધારી પાર્ટીના આગેવાનો દ્વારા, સત્તા દ્વારા જે રીતે બેફામ ઉચ્ચારણો કરવામાં આવી રહેલા છે, એના માટે આજે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ગુનો નોંધવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને ગંભીર રીતે જે મિનિસ્ટરો, જે આગેવાનો ગમે તે ભાષામાં જીભ કાપી લાવી છે, ગમે તેમ અરાજકતા ફેલાવવા માટે, મનુષ્ય ફેલાવવા માટે જે કાયદાનો ભંગ કરી ગમે એમ ઉચ્ચારણો કરેલા છે, એના અમે એફઆરઆઈ થવી જોઈએ, એના અમે કલમો લાગવી જોઈએ, એમને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ। એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પાસે એફઆરઆઈ કરવા આવેલા છે અને એને ગંભીર રીતે એફઆરઆઈ નહીં કરે તો અમે અહીંયા જ બેસવાના છે અને અહીંયા ધરણા પર જ અત્યારે બેઠેલા છે કે પહેલા એફઆરઆઈ અમારી નોંધો અને આ જે અરાજકતા ફેલાવે છે, શા માટે રાહુલ ગાંધી માટે બોલવામાં આવે છે? એક દલિત માટે, એક આદિવાસી માટે, પીછલા વર્ગ માટે, એક ગરીબ યુવાન માટે એ પ્રશ્ન ઉઠાવી રહેલા છે। એ ગમતું નથી, માટે મનુષ્ય ફેલાવી, કોમવાદ ફેલાવી, સત્તા ટકાવી રાખવા માટે ગમે એમ ઉચ્ચારણો કરવામાં આવે છે, એ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય। એ નફરતની સામે મોહબ્બતનું જે પેગામ લઈને રાહુલ ગાંધી આવેલા છે, એના હિન્દુસ્તાન ચલાવી દેશે।